ઓગડ તાલુકાના થરામાં આવેલ મામલતદાર કચેરી ખાતે આજે સવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી ઓગડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દેશમાં સરકાર દ્વારા યુજીસીના કાયદાના નિયમો સામે સવર્ણ સમાજ લાલધૂમ થઈ મામલતદાર ભાવેશભાઈ દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું। આ યુજીસીનો આ કાયદો જેમાં કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અન્ય સમાજના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને સવર્ણ સમાજના વિદ્યાર્થીઓના અધિકાર અને જે બંધારણીય રક્ષણ સામે જોખમ ઊભું થાય તેમ છે અને સામાન્ય વર્ગના બંધારણીય સમાનતાના મૂળ સિદ્ધાંતોને નુકસાન કરે છે, એટલે આ નિયમો સુધારો કરી અથવા તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાના પ્રચાર માટે જાહેર કરાયેલા નિયમોનો અમે વિરોધ કરીએ છીએ અને શિક્ષણમાં અસમાનતા અને ભેદભાવ થાય તેવું જોવા મળી રહ્યું છે। પરિણામે સામાન્ય વર્ગના લોકોને આ કાયદા અને એમાં રહેલ નિયમોને કારણે ભારોભાર નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે અને સરકારના વિવિધતામાં એકતાના આપણા રાષ્ટ્રીય સૂત્ર સામે પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે। સત્વરે આ કાયદો રદ કરવામાં આવે તેવી સવર્ણ સમાજની માંગ બુલંદ બની છે। રિપોર્ટ લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ, થરા।